क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ચૂક્યા છે સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। પરંતુ જે રીતે અત્યારે વાવની જીત છે તેને આપ કેવી રીતે જુઓ છો? અનેક રસાકસી બાદ હવે આ જીત મળી છે, શું કહેશો આપની પહેલી પ્રતિક્રિયા? માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશને જે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે અમિતભાઈ સાહેબની વ્યૂહરચના એ પણ આમાં પ્રદર્શિત થાય છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે કરેલી મહેનત અને કાર્યકર્તાઓએ બધા સાથેનો સંપર્ક કરીને, એમની સાથેનો સંપર્કનો ઉપયોગ કરીને જે રીતે એમને કન્વિન્સ કર્યા અને મતદાર ભાઈઓને પણ પોતાનું ભવિષ્ય, પોતાના વિસ્તારના વિકાસ માટે એમણે આ યોગ્ય નિર્ણય કરીને ભારતીય જનતા પાર્ટીને વિજય અપાયો છે। એના માટે હું ત્યાંના મતદાર ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને કાર્યકર્તાઓને અને આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બિલકુલ પાટીલ સાહેબ, છેલ્લી ઘડી સુધી અત્યારે જે લીડ હતી કોંગ્રેસની વધુ જોવા મળી હતી, બાબરના જ્યારે મતપેટી ખુલીને ત્યારબાદ આ બાજી જે પલટાઈ છે, અને આ આપ કઈ રીતે જોશો? આગળ આપને કઈ રીતે આનું ત્યાં આગળનું સમીકરણ જોવું પડે? જો લોકસભાના ઇલેક્શન વખતે આ સીટ પર જીતેલા જે ઉમેદવાર હતા લોકસભામાં, એ આ સીટના ધારાસભ્ય પણ હતા જી, અને છતાં એ જીત લોકસભા મેળવી, પરંતુ આ વિધાનસભામાં એ પોતે માઇનસ થયા હતા અને એટલે નિશ્ચિત હતું કે ત્યાંના ઉમેદવારોએ પોતે જ્યારે વાવની સીટ ઉપર એમને જીતાડ્યા હતા અને ત્યાર પછીના એમના અનુભવ એમને એમના માટે નકારાત્મકતા હતી અને એમણે બધા જ પ્રયત્ન કર્યા। કોંગ્રેસે માવજીભાઈને અપક્ષો ઉભા રાખીને પણ ત્રિપાખીય જંગ લાવીને પણ જીતવા માટેનો પ્રયત્ન કર્યો, પણ એ બધો જ નિષ્ફળ ગયા અને ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય તરફ આગળ વધી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પાવર એ માવજીભાઈને પણ જોવા મળે છે। ધન્યવાદ। તો માવજીભાઈનું જે સ્ટેન્ડ લીધું હતું તેને આપ હવે આગળ કેવી રીતે જોવાના છો? કારણ કે તેમણે પણ એક અપક્ષ ઉમેદવારી નોંધાવીને ક્યાંક વોટ તોડવાની પણ ત્યાં આગળ ઘણા ફાળે તેમના મત ગયા છે, વોટ શેર્સ તેમના ખાતામાં ગયા। જી સર, તો સી.આર. પાટીલ હતા કે જેઓએ જણાવ્યું છે જે જીત થઈ તેમને લઈને તેમણે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે